સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ માફિયાઓ પર મોટો પ્રહાર કરતા કતારગામ વિસ્તારમાંથી 28 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે 14 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનરના આદેશથી ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને ડ્રગ્સ માફિયાઓ પર મોટો પ્રહાર કર્યો છે। શહેરના કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી। આ વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા 3 ઈસમોને આંતરીને તેમની સઘન તલાશી લેવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર પ્રતિબંધિત ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે ત્રણેયની ઘટના સ્થળેથી ધરપકડ કરી લીધી હતી। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ પકડાયેલા આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી કુલ 28 કિલો અને 0.64 ગ્રામ ગેરકાયદેસર પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો, જેને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારના વર્તમાન દર મુજબ જપ્ત કરાયેલા આ પ્રતિબંધિત ગાંજાના જથ્થાની કુલ કિંમત આશરે રૂપિયા 14 લાખ જેટલી થવા જાય છે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી છે, જેમાં નિલેશ દુધાત, બેચરભાઈ પટેલ અને રવિ પરવાણિયાનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ આ નશાનો મસમોટો જથ્થો એક ટીવીએસ જ્યુપિટર મોપેડ પર લાવી રહ્યા હતા અને તેને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂટક વેચાણ કરીને યુવાધનને નશાના રવાડે ચડાવવાની ફિરાકમાં હતા। ક્રાઇમ બ્રાન્ચે ગાંજાના જથ્થા સાથે ગુનામાં વપરાયેલું મોપેડ, રૂપિયા 1630ની રોકડ રકમ તેમજ પાન કાર્ડ અને અન્ય ઓળખપત્રો જેવા મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે। આ નશાનો કાળો કારોબાર ક્યાંથી સંચાલિત થતો હતો અને આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચે આગળની વધુ તપાસ તેજ કરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ડ્રગ્સ માફિયાઓને પકડવાની જે કાર્યવાહી ચાલે છે એ અનુસંધાને ગત તારીખ 24/6/26ના રોજ એક મારા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલને બાતમી મળેલી કે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ધારા ફાર્મની સામે ટીવીએસ જ્યુપિટર પર 3 આરોપીઓ ગાંજો લઈને આવનાર છે એવી બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી અને એ જ્યુપિટર પર 3 ઈસમો પકડાઈ ગયેલ, જેની પાસેથી કુલ 28 કિલો 64 ગ્રામનો ગાંજો, જેની કિલોની કિંમત 50,000 રૂપિયા ગણી 14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। એમની પાસેથી 4 મોબાઈલ, 1630 રૂપિયા રોકડા, કુલ્લે મળીને 14,80,830 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં એક નિલેશ દુધાત, બેચરભાઈ પટેલ અને રવિ પરવાળિયા। એમાં નિલેશ અને રવિ બંને અમરેલી જિલ્લાના છે અને બેચરભાઈ છે એ ભાવનગર જિલ્લા છે। એમાં રવિ અને નિલેશ એ બંને જણા સાથે આ ધંધો કરતા હતા છેલ્લા 2-3 વર્ષથી અને એ લોકો કેટરર્સનું કામ કરે છે અને જે બેચરભાઈ છે એ ઇલેક્ટ્રિશિયનનું વાયરિંગનું કામ કરે છે અને તમામ આરોપીઓનો ફર્સ્ટ ટાઈમ પકડાયા છે, પણ જે રવિ છે એ અગાઉ 2-3 વર્ષથી આ ધંધો કરે છે પણ પ્રથમવાર પકડાયેલો છે। એ રેલવે પટરી વરાછા પર એક ઈસમ છે કાલુ માલિયા નામના ઈસમ પાસેથી રેલવે વરાછા પટરી પરથી મુદ્દામાલ લાવેલો છે એવી અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે।